Hello guys, welcome back again in our SC Gandhi BCA College Botat. In last video we see homework revision. Now today we will see simple present tense revision. આજે આપણે શું જોવાનું છે? સાદા વર્તમાન કાળનું રિવિઝન. શોર્ટમાં બધું હું તમને ફટાફટ સમજાવી દઈશ. બીકોઝ આ દિવાળી વેકેશનને લીધે તમારે એક મોટો ગેપ પડી ગયો હતો. એ ગેપને હવે હું ફિલઅપ કરી આપું છું. મીન્સ કે તમને જો કદાચ કંઈક ભૂલ થઈ હોય યા તો કંઈક મિસમેચ થયું હોય તો આમાં તમને સોલ્યુશન મળી જાય છે. ઓકે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. When the verb in the sentence denote the action which is done in the present tense, it is said to be in the simple present tense. એટલે કે કોઈ એક્શન છે એને નોટ ડાઉન કરવામાં આવી હોય ક્યારે, તો કે પ્રેઝન્ટ ટેન્સમાં, વર્તમાન સમયમાં એને નોટ ડાઉન કરવામાં આવી હોય તો એને કઈ કહેવાય છે? સાદો વર્તમાન કાળ. ઓકે, રોજબરોજની સામાન્ય ઘટનાઓ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે યુઝ થાય છે? તો પહેલાં તો કે રોજબરોજની જે સામાન્ય ઘટના હોય, મીન્સ કે જાગવું, જમવું, સૂવું, વાતો કરવી, કામ કરવું, એ બધી શું હોય? આપણી સામાન્ય ઘટનાઓ છે. ટેવો હોય, અમુક લોકોને અમુક ટેવ હોય છે, એ સનાતન સત્ય, મીન્સ કે જે ટ્રુથ છે એ, જેને કોઈ ચેન્જ કરી શકે નહીં, સનાતન સત્ય. અને સિદ્ધાંતના આધારે તારવેલા નિયમો. અમુક સિદ્ધાંતોને આધારે જે ગણિતના અને વિજ્ઞાનના નિયમો હોય એ બધા શેમાં યુઝ થાય છે? સાદા વર્તમાન કાળમાં. હજુ આમાં અમુક ઘણું રહી ગયું છે, જેમ કે લાઈવ કોમેન્ટ્રી. આપણે જે કોઈ મેચની લાઈવ કોમેન્ટ્રી જોતા હોય એ શેમાં હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. પછી વર્તમાન કાળના હેડલાઇન્સો, ન્યૂઝપેપરની જે ફર્સ્ટ હેડલાઇન્સ હોય, હિન્દુ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એની તમે જોજો હેડલાઇન્સ હોય એ પણ હંમેશા શેમાં હોય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ઓકે, આ એના બધા યુઝીસ છે જ્યાં જ્યાં આ કાળનો યુઝ થાય છે એ છે. હવે આપણે એના જોઈએ કાળદર્શક શબ્દ. જો એક કાળ આપણે શીખ્યા એટલે આપણને કંઈ ડિફિકલ્ટી લાગશે નહીં, પણ જ્યારે કાળ વધી જશે, મીન્સ કે 12 કાળ આપણે શીખી લેશું એટલે આપણને આઈડિયા નહીં આવે કે આ કયા કાળમાં છે. તો એ કાળ ઓળખવા માટે એના પાસે શું હોવા જોઈએ? પહેલાં એના શબ્દો હોવા જોઈએ. તે કયા છે? સૌથી પહેલાં ડેઇલી. જો સેન્ટેન્સમાં ડેઇલી આવતું હોય તો આપણે સમજવાનું કે આ સાદો વર્તમાન કાળ છે. એવી જ રીતના એવરીવાળા બધા. ડેઇલી, એવરીવાળા બધા, ઓલવેઝ, ઓફન, સમટાઈમ. જો આને ઓફટેન નહીં બોલતા, હા, પ્રોનાઉન્સમાં ધ્યાન રાખજો. ઓફટેન નથી, આ એફ છે એ સાયલન્ટ છે. ઓફન. ઓકે, ડેઇલી, એવરીવાળા બધા, ઓલવેઝ, ઓફન, સમટાઈમ. ઓકે, જનરલી, યુઝ્યુઅલી એન્ડ રેગ્યુલરલી. જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી. આ મેં તમને લર્ન કરાવી આપ્યા હતા. ડેઇલી, એવરીવાળા બધા, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી. ઓકે, હવે આપણે જોઈએ એનું સ્ટ્રક્ચર, એટલે કે વાક્ય રચના. કોઈ પણ વસ્તુની ક્રિયા શરૂ થાય ને એની પહેલાં એનું સ્ટ્રક્ચર ડિસાઇડેડ હોવું જોઈએ. આપણે સામાન્ય રીતને ઘર કામ કરતા હોઈએ, યા તો ઘર બનાવવાનું હોય, યા તો કોઈ પણ ક્રિયા કરવાની એની પહેલાં આપણે એનું શું કરીએ? સ્ટ્રક્ચર બનાવે. મનમાં એ સ્ટ્રક્ચર ડિસાઇડ કરી લીધું. એવી જ રીતના કોઈ પણ વાક્યની શરૂઆતમાં એનું શું હોવું જોઈએ? સ્ટ્રક્ચર. કે આડું અવળું હોય નહીં, તો આપણને બોલતાય ન ફાવે અને સમજતાય ન ફાવે. એટલે એક બંધ લાઇનમાં વ્યવસ્થિત ગોઠવેલું હોય એને શું કહેવાય? સ્ટ્રક્ચર. તો આપણે એને જોઈએ વાક્ય રચના. કોની? તો કે સાદા વર્તમાન કાળની. સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું છે? તો કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. કર્તામાં જો આઈ, યુ, વી અને ધે હોય ત્યારે શું આવે? મૂળ રૂપ. અને હી, શી, ઈટ હોય ત્યારે શું આવે? એસ કે ઈ એસ વાળું રૂપ. ક્યારે? હી, શી અને ઈટ, આ બધામાં શું આવે છે? એસ કે ઈ એસ વાળું રૂપ. ઓકે, હવે આપણે જોઈએ. ઓકે, આમ આપી દીધું છે. જો શું કીધું છે? જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર. કોણ છે? તો કે હી, શી, ઈટ. હી, શી, ઈટ હોય એટલે અથવા તો એક વચનનું નામ હોય તો તેની પાછળ ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડવું. ઓકે, હી, શી, ઈટ આપ્યું હોય તો ક્રિયાપદને એસ કે ઈ એસ આવશે. જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન સિવાય, એટલે કે આઈ, વી, યુ, ધે
ત્રીજો પુરુષ એક વચન નથી તો તેની અથવા તો બહુવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. ઓકે, હી શી ઇટ હોય તો એસ કે ઈએસ વાળું, આઈ વી યુ ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમ. હવે આપણને એમાં કહી દીધું હી શી ઇટ છે એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાનો. હવે એસ કે ઈએસ ક્યાં લગાવવાના એના પણ અમુક નિયમો હોય. જ્યાં મનમાં આવે ત્યાં લગાવી દેવાય નહીં, નિયમ પ્રમાણે ચાલુ પડે. એમાં શું નોંધ આપી છે તો કે નીચેના નિયમો જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એટલે કે એક વચન હોય ત્યારે જ લાગુ પડશે. મીન્સ કે હી શી ઇટ હોય ત્યાં જ આ નિયમો લાગુ પડે. આઈ વી યુ ધે હોય ત્યાં આ નિયમો લાગુ પડશે નહીં. ઓકે, હવે નિયમ જોઈ લઈએ આપણે. જો ક્રિયાપદના છેડે એટલે કે વર્બના છેડે શું છે તો કે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ અને એક્સ હોય ત્યારે ઈએસ લગાવવું. ઓકે, સમજાઈ ગયું? શું કીધું? જ્યારે આપણને કોઈ ક્રિયાપદ આપ્યું છે એના લાસ્ટ લેટર આમાંથી કોઈ છે 6 લેટરમાંથી એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ અને એક્સ, તો આપણે ક્રિયાપદને શું લગાડવાનું? ઈએસ લગાડવાનું. જેમ કે પાસ એટલે કે પાસ થઈ જવું આપણે, તો એની પાછળ શું આવ્યું? ડબલ એસ, તો એને શું લગાવી દેવાનું? ઈએસ. ઓકે, એવી જ રીતના કેચ એટલે પકડવું, તો એમાં શું આવશે? કેચીસ. વોચ એટલે ઘડિયાળની વાત નથી થતી, વોચ એટલે જોવું, વોચનું શું થઈ જાય છે? વોચીસ. ઓકે, એવી જ રીતના ફિક્સ, આઈપીએલ ફિક્સ છે તો ફિક્સ એટલે કે ગોઠવેલું, પહેલેથી નક્કી કરેલું, તો ફિક્સનું શું થઈ જાય? ફિક્સીસ. એવી જ રીતના મિક્સ, તો મિક્સનું મિક્સીસ. ઓકે, ભેગું કરવું. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. નાઉ નેક્સ્ટ રૂલ, જો ક્રિયાપદના છેડે વાય હોય, શું કીધું છે? કોઈ પણ ક્રિયાપદના લાસ્ટ લેટર વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ લગાડવાનું. આ મેં તમને શીખવાડ્યું હતું. વ્યંજન એટલે શું? વોવેલ્સ, એ ઈ આઈ ઓ યુ. આ હોય તો વાયને શું કરવાનો? કટ કરી નાખવાનો અને એની બદલે આઈ કરીને ઈએસ લગાડવાનું. ફોર એન એક્ઝામ્પલ, ટ્રાય એટલે કે શું કહેવાય? મહેનત કરવી, બીજી વાર એને ટ્રાય કરવી એમ કહીએ ને આપણે, તો ટ્રાય છે એની આગળ શું છે? આ, એ ઈ આઈ ઓ યુ સિવાયના છે, વોવેલ્સ સિવાયના, તો એને શું કરવાનો? વાયને દૂર કરી દેવાનો અને શું લગાવી દેવાનું? આ ઈએસ. વ્યંજન એટલે શું થાય? એ ઈ આઈ ઓ સિવાયના હોય એને શું કહેવાય? વ્યંજન કહેવાય. ઓકે, કોન્સ્ટનન્ટ. ફાઇલ, એફ એલ વાય, ફ્લાય, તો ફ્લાયનો વાય શું કરી દેવાનો? દૂર કરીને આ ઈએસ, ફ્લાઇઝ. એવી જ રીતના ક્રાય, આર છે એ વ્યંજન છે, વોવેલ નથી એટલે વાયને દૂર કરીને શું લગાવી દેવાનું? આ ઈ એસ. ઓકે, હવે એની અંદર શું રૂલ્સ છે તો કે પરંતુ છેલ્લે રહેલા વાયની પહેલા સ્વર આવે તો ક્રિયાપદના છેડે ફક્ત એસ લગાડવાનો. એટલે કે આ વાય છે એની પહેલા અહીંયા એ ઈ આઈ ઓ યુ હોય, સ્વર હોય, વોવેલ હોય, તો ખાલી આપણે શું લગાવવાનો? એસ લગાવવાનો. ત્યારે કોઈ રૂલ્સ બીજા લાગશે નહીં. ફોર એન એક્ઝામ્પલ, પ્લે, તો આ વાય છે તો કે હાલો હવે આને આઈએસ લગાવી દો આખો બંધ કરીને, તો ચાલે નહીં. વાયની પહેલાંનો અક્ષર જોવાનો. શું છે તો કે એ. એ એટલે સ્વરમાં આવે, સ્વરમાં આવે કે વ્યંજનમાં આવે? સ્વરમાં આવે, તો પ્લેનું શું થઈ જાય? પ્લેઝ. ડાયરેક્ટ શું લગાવી દેવાનો? એસ. ઓકે, એવી જ રીતના બાય, તો બાયનું શું થઈ જાય? બાઈસ. એવી જ રીતના પ્રે, પ્રેનું પ્રેઝ. ઓકે, આ થઈ હકારની વાતો. આ બધી શેની વાત હતી? હકાર પ્રશ્નાર્થ. હવે શેની જોવાની આપણે? નકારની. નકાર વાક્યની વાતો કરીએ. આ બધી એની હતી હકારની. આ એક પૂરું થઈ ગયું અહીંયા ટોપિક. હવે બીજો ટોપિક લઈએ. કયો? તો કે નકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ. તો એમાં તો એઝ ઇટ ઇઝ જ રહેશે. પહેલાં તો કે ડેઇલી, એવરીવાળા બધા, ઓલવેઝ, ઓપન, સમટાઈમ, જનરલ, યુઝવલી, રેગ્યુલરલી, આ શબ્દ હોય એટલે શું સમજવાનું આપણે? આ સાદો વર્તમાનકાળ. હવે નેગેટિવ, નેગેટિવ એટલે નકાર, ના. ના શેમાં આવે? નો. નોટ હોય એટલે શું સમજી જવાનું આપણે? આ નકાર. ઓકે, જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ કે એક વચનનું નામ હોય ત્યારે ડઝ આવે. ત્યારે શું આવે? નકારમાં ડઝ આવે. અને કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન સિવાય એટલે કે આઈ, વી, યુ, ધે હોય અથવા બહુવચન નામ હોય તો ડુ આવે. જો ડુ છે ને એ મૂળ ક્રિયાપદ છે, બરોબર? હવે ડુનો છેલ્લો લેટર જો શું છે? ઓ. તો અહીં આપણો રૂલ્સ જો,
અહીંયા રૂલ્સ શું છે, ઓ આપ્યું હોય તો ડાયરેક્ટ શું લગાવી દેવાનું, ES. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું, આ મૂળ રૂપ છે બરોબર. હવે હી શીટ આપ્યું છે તો હી શીટ હોય તો એસ કે ES લાગે. હવે અહીંયા છેલ્લે શું આપ્યું છે, ઓ, એટલે અહીંયા શું લાગે, ES વાળો રૂલ્સ લાગુ પડે એટલે ડુ નું શું થઈ જાય છે, ડઝ. આ નિયમ તમને આવડી જાય ને તો એનું આમાં ને આમાં ડુ ડઝ નું તમને આવડી જાય. ઓકે, હવે એનું સ્ટ્રક્ચર તો જોવું પડે, સ્ટ્રક્ચર વિના કાંઈ આપણને ખબર પડે નહીં. હવે અહીંયા જો ડુ ડઝ આપણે મૂકી દઈએ એટલે ક્રિયાપદની જે વહીવટ આપણે આગળ ક્રિયાપદમાં કરતા હતા એ વહીવટ આપણે ડુ ડઝમાં કર્યો એટલે હવે શું આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય. ઓકે, જેમ કે કરતા વત્તા ડુ કે ડઝ એના નિયમ પ્રમાણે આવશે, વત્તા નોટ વત્તા હવે ક્રિયાપદનું કયું રૂપ આવે, અહીંયા મૂળ રૂપ આવે, કર્મ અને અન્ય શબ્દો. ઓકે, હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. નકાર વાક્યમાં ખબર પડી ગઈ, કાંઈ છે નહીં, ખાલી ડુ ડઝ અને નોટ મૂકવાના છે. ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોમાં શું છે તો એ જોઈ લઈએ. નકાર વાક્યની જેમ સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યમાં પણ કર્તા સાથે ડુ કે ડઝનો ઉપયોગ થાય છે. ઓકે, જેમ આપણે નેગેટિવ સેન્ટેન્સમાં ડુ અને ડઝ મૂકતા હતા એવી જ રીતના પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડુ ડઝ મૂકવાના છે. હવે તો તમને આઈડિયા આવી ગયો ડ્યુ ક્યારે આવે ને ડઝ ક્યારે આવે. ઓકે, જેમ કે શું કીધું છે, ડુ અને ડઝ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. આઈવી યુ દે હોય તો મૂળ ક્રિયાપદ એટલે શું આવે, ડુ, અને હી શીટ હોય એટલે શું આવશે, ડઝ. આ ડઝ શું કામ આવે, આઈડિયા આવી ગયો ને હવે તમને. હવે ગોખવાનું નહીં આમાં. ઓકે, આમાં ગોખવાનું નહીં, ખાલી હકારની વાક્ય રચના યાદ રાખો ને તોય તમને આવડી જાય. નકાર હોય એટલે નોટ મૂકવાનો, પ્રશ્નાર્થ હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય મૂકવાનું. ઓકે, હવે એની વાક્ય રચના જોઈ લઈએ તો શું છે, સૌથી પહેલાં WH શબ્દો. આ છે ને ઓપ્શનલ છે, અમુકમાં આપ્યા હોય અમુકમાં ના આપ્યા હોય. ઓકે, એટલે કેવા છે, ઓપ્શનલ છે. WH શબ્દ વત્તા ડુ કે ડઝ જે નિયમમાં કેવી રીતના ખબર પડશે તો કે આપણને કર્તા તરીકે, કર્તામાં હી શીટ હોય તો ડઝ આવે, કર્તામાં આઈવી યુ દે હોય તો શું આવે, ડુ આવે. ઓકે, WH શબ્દ વત્તા ડુ કે ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દ. અહીંયા આપણે ડુ ડઝમાં આપણે થોડુંક સમજી લીધું એટલે હવે ક્રિયાપદને હળાવવાની નહીં. આ કયું રૂપ મૂકી દેવાનું, મૂળ રૂપ મૂકી દેવાનું. ઓકે, હવે WH શબ્દો કોને કહેવાય છે આ તો તમને હવે આવડી ગયું હશે. કયા કહેવાય WH શબ્દો, વોટ, હુ, વિચ, વેન, હાઉ, હુમ, વાય અને વેર. આ બધાને કેવા શબ્દો કહેવાય, WH શબ્દો. ઓકે, હવે આપણે જોઈએ એનું એક્ઝામ્પલ. વેન ડેશ યુ ડેશ હોમવર્ક ડેઈલી. બ્રેકેટમાં શું આપ્યું છે, ક્રિયાપદ ડુ. હવે જો અહીંયા કર્તા તરીકે શું છે, યુ. યુ હોય તો શું આવે, યુની સાથે શું છે અહીંયા, ડુ, એટલે અહીંયા શું મૂકવાનું, ડુ, અને ક્રિયાપદનું મૂળ રૂપ ડુ. વેન ડુ યુ ડુ હોમવર્ક ડેઈલી. આ ડુ છે એ શું છે, મૂળ ક્રિયાપદ છે. ઓકે, અને આ ડુ છે એ શું છે, સહાયકારી ક્રિયાપદ અથવા તો નિયમનો ક્રિયાપદ. ઓકે, આઈ હોપ તમને હવે સાદો વર્તમાન કાળ સાવ સમજાઈ ગયો છે, કોઈ પણ ડિફિકલ્ટી અથવા ક્વેરી નથી. ઓકે, હવે આપણે આ લાસ્ટ હોમવર્ક સાદા વર્તમાન કાળનો જોઈ લઈએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સાદો ભૂતકાળ ભણવાનો છે. શું છે, રીરાઇટ સેન્ટેન્સ ઇન્ટુ નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું કીધું, આજે મેં તમને વાક્ય આપ્યા છે, આનું તમારે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય બનાવવાનું છે. હું એક બનાવી દઉં છું એક્ઝામ્પલ તરીકે, પછી બીજા તમારે બનાવવાના. આઈ ગો ટુ કોલેજ ડેઈલી. હવે જો તમને ખબર પડી અહીંયા મૂળ ક્રિયાપદ શું કામ આવ્યું, આઈની જોડે હંમેશા કયું ક્રિયાપદ આવે, મૂળ ક્રિયાપદ. ઓકે, એટલે અહીંયા શું આવશે, પહેલાં આઈ, પછી ડુ કે ડઝ મૂકવાના તો શું આવે અહીંયા, ડુ, આઈ ડુ. હવે નિયમના શું મૂકવાના, નોટ. નિયમના શું મૂકવાના અહીંયા, નોટ. હવે મૂળ ક્રિયાપદ આ એમનામ, ગો ટુ કોલેજ ડેઈલી. આઈ ડુ નોટ ગો ટુ કોલેજ ડેઈલી, લાસ્ટમાં ફૂલ સ્ટોપ. ઓકે, હવે આનું પ્રશ્નાર્થ કરો તો WH શબ્દ અથવા ડુ ડઝ, તો ડુ ડઝને આગળ લઈ લો તો શું આવશે, ડુ આઈ, નોટ નીકળી જાય એટલે શું આવે, ડુ આઈ ગો ટુ કોલેજ ડેઈલી. લાસ્ટમાં શું મૂકવાનો, નિયમનો પ્રશ્ન, ડુ આઈ ગો ટુ કોલેજ ડેઈલી.
ઓકે, ઓકે, સમજાઈ ગયું આ બધું તમને? હવે આપણે બીજું હોમવર્ક જોઈ લઈએ. એમાં આટલા સેન્ટેન્સ છે, આ બધાનું તમારે શું કરવાનું છે? નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે. કેટલા છે? 10 સેન્ટેન્સ છે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. અને સાદો વર્તમાન કાળ અહીંયા આપણે હવે ફિનિશ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાદો ભૂતકાળ ભણવાના છીએ. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ લર્નિંગ. બાય. અને હા, હજુ ઘણા બધાએ મને હોમવર્ક સબમિટ નથી કરાવ્યું. બી સિરિયસ. ઓકે, હવે હું લાસ્ટ ટાઈમ તમને કહું છું, સિરિયસલી રીતના આ વિડીયો જોઈને હોમવર્ક સબમિટ કરાવો, ન તો હવે માર્ક્સમાં અથવા તો બીજી રીતના ડિફિકલ્ટી તમને લોકોને પડવાની છે. ઓકે, થેન્ક યુ.